હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હોય છો ને? હું ગુજરાતી બ્લોગમાં આવી ગયો છું તમને બતાવવા માટે કે જો તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં કેવા મસ્તીના ખેતરો આવેલા છે અને આ ખેતરો અમારા ગામ સદરપુરના છે અને ત્યાં આગળ તમે પણ જોઈ શકો છો કે કેટલા મસ્તીના ખેતરો આવેલા છે. અને હા, આ મારી ગુજરાતી અને મારી ખુદની ચેનલ છે RBS ઓફિશિયલ 67 પર. તમને બ્લોગ જોવા ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. તમને આગળ કેટલું મસ્તીનું વાતાવરણ છે હું તમને આગળ બતાવું છું. તમે થોડું ધીરજ રાખો, તમે આખો વિડીયો જુઓ, તમને આગળ મસ્તીનું રમણીય દ્રશ્ય આવવાનું છે તો તમે થોડું ધ્યાનથી જોજો. બસ થોડી ક્ષણોમાં તમને ત્યાં આગળ લઈ જવામાં હું તત્પર છું. તમે આ વ્લોગને એન્ડ સુધી જોજો. તમે આજે જે આ વ્લોગ જોઈ રહ્યા છો એ તમે ક્યાંય પણ નહીં જોયું હોય. અત્યારે તમે બસ આ ચેનલ ઉપર લાઈવ આ વિડીયોને અંત સુધી જોજો કે તમે આ વિડીયોની ચેનલમાં જે વિડીયો જોયો છે તમે ક્યાંય નહીં જોયો. ચાલો આપણે આગળ નીકળી ગયા છીએ અને હવે બસ થોડો તમારે જે જોવાનું દ્રશ્ય છે એનો અંત આવવાની તૈયારી છે. તો મિત્રો, હવે તમે તત્પર થઈ જાઓ એ દ્રશ્યને જોવા માટે, કેમ કે એ દ્રશ્યને આપણે તમને આ વિડીયોની અંદર બતાવવા હું જઈ રહ્યો છું. ચાલો, તો આ જોઈ શકો છો, દેખો આ છે આ દ્રશ્ય. દેખો કેટલું મસ્તીનું રમણીય દ્રશ્ય છે. હું જૂઠું નહીં કહેતો, તમે જોઈ શકો છો કે કેટલું મસ્તીનું લાગે છે. અને આગળ પણ તમને હું બતાવીશ કે ત્યાં આગળ પણ એક મસ્તીનું એક પરફેક્ટ લોકેશન, ત્યાં આગળ હું તો પિક્ચર પણ બનાવી શકાય છે તેવું લોકેશન આવી રહ્યું છે. તો તમે અંત સુધી જોજો વિડીયોને અને આ વિડીયોને તમને શેર કરવાનું કહું છું તો શેર પણ કરતા રહેજો. કેમ કે શેર નહીં કરો તો મારી ચેનલના વિડીયો કોણ જોશે? તમે તો જોવાના મિત્રો. મને ખબર છે તમારા લોકોનો સપોર્ટ છે, એથી જ તો હું આ વિડીયો બનાવું છું. અને મને બોલતા થોડું ઓછું પડે છે તો હું થોડું શીખીશ અને આગળ થોડું સરસ મજાના અંદર ડાયલોગ પણ ઉમેરીશ. बराबर, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. देखिए अब आ गए हम वीर दादा का मंदिर है, देखिए दर्शन कीजिए. ગુજરાતી બોલવાનું સોરી. તો આ અમારું ગામનું સુંદર મજાનું મંદિર, વીર દાદાનું મંદિર છે. તમે ત્યાં દર પાંચમે આવી શકો છો દર્શન કરવા માટે. અને હવે આ છે નવું મંદિર બનાવ્યું છે કષ્ટભંજન દાદા, મતલબ વીર દાદાનું. આ મિત્ર, અમારા મિત્ર છે, એ પણ યુટ્યુબની ચેનલ બનાવી છે ને એ પણ બ્લોગ નાખ્યા છે. અને અમે ત્યાં સદરપુરથી હવે નીકળી ગયા ડીસા તરફ જવા માટે. તો અમે નૂરપુર પહોંચ્યા અને ત્યાં અમારે એક ગ્રાહક દૂધ લઈને ઊભું હતું, દૂધ ભરી લીધું અને ત્યાં અમે ફટાફટ દૂધ ભરીને આગળ નીકળી ગયા. અને લાસ્ટમાં અમારે હંમેશા માટે જેનો ખતરો હોય છે એ ખતરો આવી ગયો છે. તમે જોઈ રહ્યા છો ફાટક બંધ. અને લાસ્ટમાં અમે ત્યાંથી પહોંચી ગયા સત્યમાંથી હું દૂધ લઈને નીકળી ગયો કંસારી વિમલ ડેરીમાં પહોંચાડવા માટે. તો ચાલો, આપણે એ પણ મંજિલને દૂર નથી, અમે ત્યાં પહોંચી ગયા અને ત્યાંથી પણ નીકળીને રિટર્ન પણ આવી ગયા. આ મંદિર, આ મતલબ તમે જોઈ શકો છો આ ક્યાંનું લોકેશન છે. તમને ખબર જ છે કે આપણી ડીસા સિટી એટલે કે સ્માર્ટ સિટી. તમને હું દાદાના પણ દર્શન કરાવું છું, દેખી શકો છો. આ તો અમારી પાસે